તો અત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો જે તણાવ છે એ હવે એકદમ ચરમસીમાએ પહોંચી ગયો છે. સીધા લશ્કરી હુમલાઓ થયા છે અને આખી પરિસ્થિતિ એક નવા અને ખરેખર કહું તો ખતરનાક વળાંક પર આવીને ઊભી છે. ચાલો, આ બધું કેવી રીતે થયું, એની પાછળનું કારણ શું છે અને હવે આગળ શું થઈ શકે છે એને જરા વિગતમાં સમજીએ. આ કોઈ પ્રોક્સી વોર નથી રહ્યો હવે. એક લાલ રેખા, એક લિમિટ ક્રોસ થઈ ગઈ છે અને એના લીધે અમેરિકા અને ઈરાન હવે સીધા લશ્કરી સંઘર્ષમાં ઉતરી ગયા છે. આના પરિણામો ગંભીર હોઈ શકે છે કારણ કે આ આખો સંઘર્ષ હવે એક અત્યંત જોખમી તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે. તો આ બધું થયું કેવી રીતે? જુઓ, સૌથી પહેલાં અમેરિકા અને એના સાથી દેશોએ ઈરાનના નતાન્સ પરમાણુ મથક પર હુમલો કર્યો અને એના જવાબમાં ઈરાને કેવું પગલું ભર્યું જેની કોઈને અપેક્ષા નહોતી. એમણે સીધા અમેરિકન લશ્કરી થાણા પર 2 મિસાઇલો છોડી. આ એકદમ સ્પષ્ટ અને સીધો જવાબ હતો. પણ ઈરાને જવાબ આપવા માટે કઈ જગ્યા પસંદ કરી? આ વાત બહુ રસપ્રદ છે. આ હુમલાનું કેન્દ્ર એક નાનો, ખૂબ જ દૂર આવેલો ટાપુ છે. ચાલો હવે એ સમજીએ કે આ ચોક્કસ ટાર્ગેટ આટલું બધું મહત્વનું કેમ છે. હા, આ જ સવાલ આખી ઘટનાની ચાવી છે. ઈરાને કંઈ એમ જ કોઈપણ જગ્યા પસંદ નથી કરી લીધી. એમણે જે જગ્યા પસંદ કરી એની પાછળ એક બહુ મોટો વ્યૂહાત્મક સંદેશ છુપાયેલો છે. આ હુમલાની સૌથી ચોંકાવનારી વાત એનું અંતર છે. ઈરાને 4000 કિલોમીટર દૂર આવેલા ડિએગો ગાર્સિયા ટાપુ પર હુમલો કર્યો. વિચારો તો ખરા, આ માત્ર એક હુમલો નથી, પણ ઈરાનની વધતી જતી સૈન્ય તાકાત અને એની લાંબા અંતર સુધી મારવાની ક્ષમતાનું ખુલ્લું પ્રદર્શન છે. અને આ કોઈ ખાલીખમ ટાપુ નથી. ત્યાં લગભગ 5000 અમેરિકન સૈનિકો તૈનાત છે. મતલબ કે આ કોઈ નાનીસૂની ચોકી નથી, પણ અમેરિકી સૈન્યનું એક મુખ્ય કેન્દ્ર છે, જે હવે સીધું ઈરાનના નિશાના પર આવી ગયું છે. તો આ ડિએગો ગાર્સિયા આટલું મહત્વનું કેમ છે? કારણ કે ત્યાં B-52 અને B-2 જેવા અમેરિકાના સૌથી ખતરનાક બોમ્બર્સ છે. ઇરાકમાંથી નીકળ્યા પછી આ વિસ્તારમાં આ અમેરિકાનો સૌથી મજબૂત ગઢ છે. અહીંથી જ આફ્રિકાથી લઈને પેસિફિક સુધીની કામગીરીનું સંચાલન થાય છે. અને એટલું જ નહીં, ત્યાં રહેલા વિમાનો માટેનું 90% બળતણ પણ ત્યાં જ બને છે. એટલે કે એ એક રીતનો આત્મનિર્ભર કિલ્લો છે. પણ આખી લડાઈ જે આપણે જોઈ રહ્યા છે ને, એ માત્ર મિસાઇલો અને સૈનિકોની નથી. એની પાછળ એક બહુ મોટું આર્થિક યુદ્ધ ચાલી રહ્યું છે. અને સાચું કહું તો આ સંઘર્ષનું અસલી મૂળ તો ત્યાં જ છે. હા, બિલકુલ. આ મિસાઇલો તો ફક્ત સપાટી પર દેખાતી આગ છે. અસલી જંગ તો તેલ અને આર્થિક પ્રતિબંધોનો છે. અને આ જ વસ્તુએ આખા સંઘર્ષને આટલો જટિલ બનાવી દીધો છે. તો આ બધું જોડાયેલું કેવી રીતે છે? જુઓ, અમેરિકાએ ઈરાનની અર્થવ્યવસ્થાને તોડી પાડવા માટે એના તેલની નિકાસ પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. પણ એમને એ પણ ડર હતો કે જો ઈરાનનું તેલ બજારમાંથી ગાયબ થઈ જાય તો દુનિયાભરમાં તેલના ભાવ આસમાને પહોંચી જશે. એટલે એમણે એક ચાલ રમી. 19 એપ્રિલે 8 દેશોને 1 મહિનાની છૂટ આપી. આ એકદમ નાજુક સંતુલન જાળવવાનો પ્રયાસ હતો. ઈરાન પર દબાણ પણ વધારવું અને દુનિયાની અર્થવ્યવસ્થાને પણ બચાવવી. અને આ હુમલાઓની આર્થિક અસર તો તરત જ દેખાવા લાગી છે. આ વિસ્તારમાંથી જે વેપારી જહાજો પસાર થાય છે, એમના વીમાનું પ્રીમિયમ જે પહેલેથી જ 20% વધારે હતું, એ હવે 50% સુધી વધી શકે છે. આનો સીધો મતલબ એ છે કે દુનિયાભરમાં વેપાર વધુ મોંઘો અને વધુ જોખમી બનશે. તો આ આખી વાતનો સાર શું છે? આટલી બધી ઘટનાઓ પછી આપણે શું સમજ્યા? ચલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ. તો 4 મુખ્ય બાબતો એકદમ સ્પષ્ટ છે. પહેલું, સીધા લશ્કરી હુમલાની જે રેડ લાઇન હતી એ હવે ઓળંગાઈ ગઈ છે. બીજું, ઈરાને દુનિયાને બતાવી દીધું છે કે એની લાંબા અંતરની મિસાઇલો હવે મજાક નથી, એ એક વાસ્તવિક ખતરો છે. ત્રીજું, આની આર્થિક અસરો તરત જ અને ગંભીર રીતે દેખાઈ રહી છે. અને ચોથું, અમેરિકાનો જે બેઝ સૌથી સુરક્ષિત ગણાતો હતો એની સુરક્ષા પર હવે એક મોટો પ્રશ્નાર્થ લાગી ગયો છે. આ હુમલાનો મુખ્ય હેતુ નુકસાન પહોંચાડવા કરતાં એક સંદેશ આપવાનું વધુ હતો. વિશ્લેષકોનું કહેવું છે કે આ એક સાંકેતિક સંદેશ હતો. અને સંદેશ સાફ હતો: અમારી પહોંચ ખૂબ લાંબી છે અને તમારા સૌથી સુરક્ષિત ગણાતા ઠેકાણા પણ અમારા નિશાના પર છે.
તો હવે જ્યારે લશ્કરી અને આર્થિક બંને લાલ રેખાઓ ઓળંગાઈ ચૂકી છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે હવે આગળ શું? શતરંજની આ રમતમાં આગામી ચાલ કોની હશે અને કેવી હશે? શું આ તણાવ હજુ વધશે કે પછી કોઈ સમાધાનનો રસ્તો નીકળશે? આ સવાલોના જવાબ જ આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય રાજકારણનું ભવિષ્ય નક્કી કરશે.